હાલ કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામમાં નજીક હાઈવે ઉપર બપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતા સમયે બની હતી, જેમાં વેલ્ડિંગ કામ કરનારા આધેડના શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચીથડે ઉડી ગયા હતા, જેમાં આધેડના શરીરથી જુદો પડેલો ભાગ છેક 300 મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડ્યો હતો। અને આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની મળી માહિતી મુજબ આ બનાવ સવારે 11:30 કલાકે બન્યો હતો, અને જેમાં મીઠી રોહર હાઈવે પર અલ્લાઉદ્દીન વોરાના પ્લોટ નજીક આવેલા જી નામ પાક સામે સ્મશાન પુલિયા તરીકે ઓળખાતા બ્રિજ નજીક બન્યો હતો, જેમાં ટેન્કરમાં ગેસ વેલ્ડિંગની કામગીરી દરમિયાન વચ્ચેના ભાગે મોટા અવાજ સાથે ધડાકા સાથે ફાટી ગયો હતો। અને આ બનાવમાં વેલ્ડિંગ કામ કરવા માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલે આરતી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ભચાઉ ખાતે રહેતા 48 વર્ષીય ઇઝહાર અજમતુલ્લા આલમ નામના આધેડ ગેસ વેલ્ડિંગ કરવા સમયે ફાટી પહેલા ટેન્કરના કારણે હવામાં ઉછળીને દૂર સુધી ફંગોળાઈ ગયા હતા। આ બનાવમાં મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડીને 300 મીટર દૂર ધોરીમાર્ગના સ્મશાન પુલ ઓવરબ્રિજ પર ઉડીને પડ્યો હતો, અને અરેરાટી ભર્યા આ બનાવના સદભાગ્ય અન્ય કોઈ લોકો ટેન્કરની બાજુમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટેન્કર ગેસથી આખું ભરેલું ન હતું, ખાલી કર્યા બાદ ટેન્કરમાં રહી ગયેલા ગેસના કારણે આ બનાવ બન્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।